નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજનું ગુજરાત। આજે વાત કરીએ એક એવા સમાચારની જેની અસર માત્ર રશિયા સુધી જ સીમિત નથી રહી શકતી, પરંતુ સમગ્ર વિશ્વના તેલ બજારમાં પણ પડી શકે છે। મીડિયા અહેવાલો મુજબ રશિયાની કેટલીક ઓઇલ રિફાઇનરી અને પેટ્રોલિયમ સુવિધાઓ પર ડ્રોન હુમલાના અહેવાલ સામે આવ્યા છે। કેટલાક સ્થળોએ આગ લગાવવાની અને નુકસાન થયાની માહિતી પણ સામે આવી રહી છે। રશિયા વિશ્વનું સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંનું એક છે। દરરોજ લાખો બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને નિકાસ કરવામાં આવે છે। તેથી રશિયાના પેટ્રોલિયમ ઉદ્યોગમાં કોઈ પણ મોટી ઘટના વૈશ્વિક બજારમાં ચર્ચાનો વિષય બની જાય છે। નિષ્ણાતોનું માનવું છે કે જો આવા હુમલાઓ સતત ચાલુ રહેશે તો તેની અસર ઉત્પાદન અને સપ્લાયર પર પડી શકે છે। જો કે હાલમાં તેની કેટલીક અસર થશે તે અંગે અલગ અલગ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। આ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ માત્ર એક જ ઘટનાથી નક્કી થતા નથી। વૈશ્વિક માંગ, સપ્લાય, ઓપેકના નિર્ણયો અને અન્ય ભૂરાજ્યકીય પરિસ્થિતિઓને પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે। દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ આ ઘટનાક્રમ પર વિશ્વભરના દેશો અને ઉર્જા બજારોની નજર છે। જો આગામી દિવસોમાં વધુ હુમલાઓ થાય અથવા ઉત્પાદન પર મોટી અસર પડે તો તેની અસર વૈશ્વિક તેલ બજારમાં પણ જોવા મળી શકે છે। હાલમાં સમગ્ર મામલે સંબંધિત એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને વધુ માહિતી બહાર આવે તેમ ચિત્ર વધુ સ્પષ્ટ થશે। આ સમાચાર અંગે તમારું શું માનવું છે? શું તમને લાગે છે કે આવી ઘટનાઓને અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી શકે છે? તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને આવા જ ગુજરાત, ભારત અને વિશ્વના મહત્વના સમાચાર ગમતા હોય તો આજનું ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં।